નમસ્તે કિસાન મિત્રો, મારું નામ છે સુનિલ અને આજે હું સિજન્ટા કંપની વતી પેટલાદ તાલુકાના શાહપુર ગામે આવ્યો છું, જ્યાં આપણા કીર્તનભાઈ તલપડાએ સિજન્ટા કંપનીની 5531 નામની મરચી બનાવી છે અને આજે આ પહેલા પિકિંગ ઉપર છે અને આજે એમનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. તો આપણે કીર્તનભાઈને પૂછીએ કે એમને આ સિજન્ટા કંપનીની 5531 કેટલા વર્ષથી બનાવે અને કેવી લાગે. નમસ્તે કીર્તનભાઈ. નમસ્તે. કીર્તનભાઈ, કેવી લાગે આ વેરાયટી? આ વેરાયટી તો જોરદાર છે. એની કેટલા વર્ષથી તમે બનાવો છો? 8-9 વર્ષથી બનાવું છું. 8-9 વર્ષથી બનાવો. ફ્રૂટની ક્વોલિટી કેવી લાગે તમને? જોરદાર છે. ફ્રૂટની શાઇનિંગ, ક્વોલિટી અને વજનદાર છે બધું. ને માર્કેટમાં માલ કેવો વેચાઈ જાય તરત? તમારે માર્કેટમાં મહારાષ્ટ્રની અંદર અને અહીંથી જે સેલિંગ થાય છે ક્વાટાની અંદરથી, એ તો મહારાષ્ટ્રમાં તો બૂમ પડાવે છે મરચું. અહીંયા તમે નડિયાદ મંડીમાં આપો છો? હા, નડિયાદ મંડીમાં આપીએ છીએ ને. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો, કીર્તનભાઈ જરાક બતાવો. લાગ અહીંયા તમે લાગ જોઈ શકો છો. ઋષિભાઈ, લાગ બતાવો. આ છે એમની પહેલી વારીનું ફ્રૂટ સેટિંગ. આપણે અહીંયા જોઈ શકીએ કેટલું જબરજસ્ત ફ્રૂટ સેટિંગ છે. આ માલની ક્વોલિટી તમે અહીંયા જોઈ શકો. અને કીર્તનભાઈ, બીજું તમારું આ ખેતર છે, કેટલા વીઘાનું ટોટલ છે? આ 3 વીઘા છે. આ 3 વીઘાની અંદર તમે જોઈ શકો એક બી છોડ એમનો વાયરસ વાળો નથી. કીર્તનભાઈ એકદમ જબરજસ્ત ખેતી કરે છે અને દરેક જગ્યાએ એમનું માલનું સેટિંગ બી અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સુપર સેટિંગ છે. લેન્થ બી સારી છે. અને કીર્તનભાઈ, આની અંદર તમારે પહેલા વારામાં કેટલો અંદાજ લાગે, કેટલો માલ નીકળે તમને? પહેલા વારામાં તો 150 થી 175 મણની. 3 વીઘાની અંદર પહેલા વારામાં કીર્તનભાઈ લગભગ 150 થી પોણા 200 મણનું ઉત્પાદન લેવાના છે. અને એમની વાડી એટલી એકદમ સરસ છે કે આપણને જોઈને બી ખુશ થઈ જાય. ખૂબ જ બંને ભાઈઓ છે, ખૂબ મહેનત સારી કરે છે અને 5531નું સારામાં સારું ઉત્પાદન લે છે. તો હું આ બધા એરિયામાં જે ખેડૂતો છે એમને ભલામણ કરું કે સિજન્ટા કંપનીની આ 5531 મરચી બનાવો, સારું ઉત્પાદન લો. ખૂબ જ લેન્થ સારી, શાઇનિંગ સારી, ક્વોલિટી સારી. અને આ એરિયામાં ઘણા 4-5 વર્ષથી બધા ખેડૂતો કરે છે. અને આ વર્ષે બી ખૂબ જ સારું વાવેતર થયું. મરચાના રેટ બી એમને સારા મળે છે. અત્યારે 25 થી 30 રૂપિયા એમને રેટ નક્કી થયો છે. તો બીજા ખેડૂતો પણ 5531 બનાવો અને સારું ઉત્પાદન લો. આભાર.